કેમ છો વિદ્યાર્થી મિત્રો? કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્વાગત છે તમારું મારી ચેનલમાં. આજે આપણે ધોરણ 10 ના વિજ્ઞાનના પ્રકરણ 1 થી શરૂઆત કરી રહ્યા છીએ. આ વિડિયો એની અંદર બને ત્યાં સુધી બને એટલી ઊંડાણ સુધી આપણે ચર્ચા કરીશું કે જેથી આ એક વિડિયો જોયા પછી તમારે ખાસ કંઈ વાંચવાની જરૂર નહીં પડવી જોઈએ. ઓકે, આજે રાસાયણિક પ્રક્રિયાઓ. તો તમે ધોરણ 8 માં ભણી ગયા કે રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય. અગર મારે રાસાયણિક પ્રક્રિયા અને ભૌતિક પ્રક્રિયા બે અલગ કરવી છે તો કેવી રીતે કરી શકાય? તો હું અગર મગ લઉં અને એને પાણીથી ધોઈને મૂકી દઉં તો એ ભૌતિક પ્રક્રિયા છે. પરંતુ અગર એ પાણી ગરમ હોય અથવા એ પાણીને તપેલામાં મૂકીને હું ગેસ ઉપર મૂકી દઉં અને મગ બફાઈ જાય તો એ રાસાયણિક પ્રક્રિયા થઈ જાય. એટલે કે જે પ્રક્રિયા પ્રતિવર્તી છે, જેમાંથી ફરી આપણે મૂળ વસ્તુ મેળવી શકીએ તેને ભૌતિક પ્રક્રિયા કહેવાય. એટલે કે કપડાને ધોઈને સૂકવીએ ફરી આપણને એ કપડાં મળી જાય. કપડાને ધોઈને સૂકવવું એ શું છે? ભૌતિક પ્રક્રિયા છે. જ્યારે કે કપડા ઉપર આપણે કોઈ કલર કરી નાખીએ તો એ રાસાયણિક પ્રક્રિયા છે. પછી એને પાછું મૂળ સ્વરૂપમાં મેળવી શકાતું નથી. તો તમને પૂછે છે કે રોજિંદા જીવનમાં કઈ કઈ પ્રક્રિયાઓ તમે જુઓ છો? રાસાયણિક પ્રક્રિયાઓ, બરાબર. તો શું છે કે આપણને જે પુસ્તકમાં લખી આપી છે તેના વિશે આપણે ચર્ચા કરીશું. ઉનાળામાં ઓરડાના તાપમાને દૂધને ખુલ્લું રાખવામાં આવે, દૂધ ખરાબ થઈ જાય. અને ખરાબ થઈ જાય એટલે કે એની અંદર પછી આપણે એનો ઉપયોગ કરી શકીએ નહીં. એક રાસાયણિક પ્રક્રિયા છે. લોખંડના તવા, તપેલા, ખીલી ભેજવાળા વાતાવરણમાં ખુલ્લા મૂકવામાં આવે તો તેની પર કાટ લાગી જાય. કાટ લાગવું એ પણ શું છે? રાસાયણિક પ્રક્રિયા છે. દ્રાક્ષનું અથવા કોઈ પણ ફળનું અથાવવું, વધારે પાકી જવું એ પણ શું છે? રાસાયણિક પ્રક્રિયા છે. ખોરાકનું રંધાવવું અથવા ખોરાકને આપણે રાંધી નાખીએ તો એ શું થઈ ગયું? રાસાયણિક પ્રક્રિયા થઈ ગઈ અને ફરીથી આપણને મૂળ પદાર્થ મળતો નથી. આપણા શરીરમાં ખોરાકનું પાચન થવું. ખોરાકનું પાચન એટલે આપણે ખોરાકને ચાવીએ એટલે એની અંદર લાડ ઉમેરાય અને રાસાયણિક પ્રક્રિયા શરૂ થઈ જાય અને એની અંદરથી જે બી પોષક તત્વો છે તે આપણું શરીર લઈ લે છે. અને આ એક કેવી પ્રક્રિયા છે? પાચન એ રાસાયણિક પ્રક્રિયા છે. આપણે શ્વાસ લઈએ છીએ એટલે ઓક્સિજન અંદર લઈએ અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ. કોષમાં જઈને ઓક્સિજન શું કરશે? દહન કરશે કણાભ સૂત્રની અંદર અને ક્રેબ્સ સાયકલથી એનર્જી છૂટી પડશે અને તે તમે આગળ 11 ધોરણમાં અને 12 ધોરણમાં ભણશો. અત્યારે તો આ નહીં આવશે. અત્યારે તમને ખાલી એટલું જોવાનું છે કે શ્વાસ લેવાથી ઓક્સિજન અંદર જાય છે, જે કણાભ સૂત્રમાં જઈને ખોરાકનું દહન કરે છે અને દહન થયાથી આપણને ઉર્જા અને પદાર્થ, નવા કોષ બનવા માટેનો પદાર્થ મળે છે. બરાબર. ઉપયુક્ત બધી જ પરિસ્થિતિની વાત કરીએ તો એ કેવી છે? રાસાયણિક ફેરફાર છે. શું છે? રાસાયણિક ફેરફાર. અને જ્યારે રાસાયણિક ફેરફાર થાય ત્યારે આપણે શું કહીએ છીએ કે આ રાસાયણિક પ્રક્રિયા થઈ હશે અથવા રાસાયણિક પ્રક્રિયા થશે. હવે આપણને આપ્યું છે પ્રવૃત્તિ 1.1. આ જે પ્રવૃત્તિઓ છે તે ખૂબ જ જરૂરી હોય છે કે જેનાથી આપણે આ ફેરફારોને સમજી શકીએ. ઠીક છે. તો શું આપ્યું છે પહેલીની અંદર? એની અંદર કહે છે કે આ પ્રવૃત્તિ માટે શિક્ષકની મદદ જરૂરી છે. જો વિદ્યાર્થીઓ આંખના રક્ષણ માટે ચશ્મા પહેરે તો બહુ જ સારી વાત છે, વધુ સારું કહેવાય. લગભગ 3-4 સેન્ટીમીટર લાંબી મેગ્નેશિયમની પટ્ટી લઈએ. શું લઈએ? 3-4 સેન્ટીમીટર લાંબી મેગ્નેશિયમની પટ્ટી લઈએ અને મેગ્નેશિયમની પટ્ટીને શું કરીએ છીએ? એને પહેલા કાચ પેપર એટલે સેન્ડ પેપરથી ઘસી નાખીએ. એનાથી શું થાય કે એ જે મેટલ ઉપર જે ક્ષાર લાગેલો છે ને તે નીકળી જાય. ક્ષારના નીકળી જવા પછી આપણને એને સારી રીતે રાસાયણિક પ્રક્રિયા થઈ શકે. એને આપણે ચીપિયા એટલે કે એને ટંગ કહીએ આપણે કેમિસ્ટ્રીની લેબોરેટરીની અંદર. એને ચીપિયા વડે પકડીએ અને બર્નર શું છે? જ્યોત એટલે કે એક દીવો મૂક્યો છે જેની અંદરથી આપણે કયું દહન કરી શકીએ. અહીંયા શું છે? ગેસનો બર્નર છે. બરાબર. સિંગલ બર્નર છે. તેની ઉપર આપણે ચીપિયાથી પકડીને મેગ્નેશિયમની પટ્ટીને સળગાવીએ. આવો એક પ્રયોગ આપણે કરીએ છીએ તો શું થાય છે? મેગ્નેશિયમની પટ્ટી હવામાં જગારા મારતા સફેદ કલરથી સળગશે. ઓકે, આપણે તરત સળગાવીએ ને તેવી રીતે. અને શું બને છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે
આ મેગ્નેશિયમ ઓક્સાઇડ ને વોચ ગ્લાસમાં એટલે કે એક કાચની રકાબી જેવું હોય છે ઊંડું, તેની અંદર વોચ ગ્લાસ કહીએ, તેની અંદર આપણે ભરી લઈએ છીએ, બરાબર. તો એક સાદો સીધો પ્રયોગ છે જેનાથી તમને ખબર પડશે કે ભાઈ શું થાય છે. તો મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવીએ તો હવામાં સળગાવીએ એટલે મેગ્નેશિયમનું રાસાયણિક પ્રક્રિયા થશે. કોની સાથે? ઓક્સિજન સાથે. Mg એટલે મેગ્નેશિયમ વત્તા O2 એટલે ઓક્સિજન. આ મેગ્નેશિયમની પટ્ટી છે ને એટલે આપણે સોલિડ લખીએ ધન, અને આ ગેસ છે એટલે આપણે લખીએ ગેસ, અને તેમાંથી બન્યું શું? MgO, બરાબર. અહીંયા બે ઓક્સિજન છે એટલે અહીંયા બે લખીશું અને અહીંયા પણ બે લખીશું. આગળ આપણે પ્રકરણમાં જોઈશું કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કેવી રીતે કરાય. અત્યારે તમને ખાલી આટલું ધ્યાન રાખવાનું છે કે Mg મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન O2 એ જ્યારે હવામાં સળગાવવામાં આવીએ ત્યારે મેગ્નેશિયમ ઓક્સાઇડ બને. આ મેગ્નેશિયમ ઓક્સાઇડ આપણે વોચ ગ્લાસમાં એકઠો કર્યો છે, બરાબર. ઠીક છે. અને અવલોકનો જોઈએ તો પહેલામાં પહેલું શું આવે છે? મેગ્નેશિયમની પટ્ટી જગારા મારતી પ્રજ્વલિત સફેદ જ્યોતથી સળગે છે. કઈ જ્યોતથી? જગારા મારતી સફેદ જ્યોતથી. સવાલ પૂછે એક માર્કમાં, સફેદ પાવડર મેગ્નેશિયમ ઓક્સાઇડ રાખ શું છે? સફેદ પાવડર શું છે? MgO મેગ્નેશિયમ ઓક્સાઇડ રાખમાં પરિવર્તિત થાય છે. પણ મેગ્નેશિયમની પટ્ટી. આ પાવડરને મેગ્નેશિયમ ઓક્સાઇડ છે. મેગ્નેશિયમ તેમજ હવાના ઓક્સિજન વચ્ચે પ્રક્રિયાથી મેગ્નેશિયમ ઓક્સાઇડ ઉદ્ભવે છે, બરાબર. તો આની અંદર તમને બે ત્રણ સવાલ પૂછાશે કે ભાઈ મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા કેવા શું થાય છે? તો એ જગારા મારતી સફેદ કલરની જ્યોત સાથે સળગે છે અને તેનો પાવડર બને છે રાખ, અને તે છે મેગ્નેશિયમ ઓક્સાઇડ. ઠીક છે. અચ્છા, હવે આપણે પ્રવૃત્તિ નંબર 2 જોઈએ છે. એક કસનળી લઈએ. કસનળી એટલે ટેસ્ટ ટ્યુબ. કસનળી લઈએ, તેને લેડ નાઇટ્રેટનું દ્રાવણ લો, તેમાં પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ ઉમેરે. જુઓ, હવે આ લેડ નાઇટ્રેટ, પોટેશિયમ આયોડાઇડ આ બધું તમારે યાદ રાખવું પડે. તો જુઓ, લેડ નાઇટ્રેટ છે તે છે Pb. શું લખાય? એની રાસાયણિક સંજ્ઞા શું છે? ઓકે, પહેલા મેં એને કાઢી નાખું એટલે અહીંયા લખી શકીએ આપણે. આ છે Pb, લેડ નાઇટ્રેટ ને. લેડ નાઇટ્રેટ ની સંજ્ઞા છે Pb કૌંસમાં NO3 સોરી, અને કૌંસની બહાર છે 2. શું છે? કૌંસની બહાર 2. આનું નામ છે લેડ નાઇટ્રેટ. શું નામ છે? લેડ નાઇટ્રેટ. અને આ છે પોટેશિયમ આયોડાઇડ. પોટેશિયમ આયોડાઇડ છે, પોટેશિયમ એટલે K, આયોડાઇડ એટલે IKI. એનું જ્યારે KI સાથે પ્રક્રિયા કરવામાં આવશે તો શું બનશે? PbI2. PbI2 લેડ આયોડાઇડ વત્તા શું બનશે? KNO3 પોટેશિયમ નાઇટ્રેટ. KNO3. પણ આ બે છે ને, તો અહીંયા બે લખીશું અને અહીંયા પણ બે લખીશું. અને શું કર્યું છે આપણે? પ્રક્રિયાને સંતુલિત કરી છે. શું કર્યું છે? પ્રક્રિયાને સંતુલિત કરી છે, બરાબર. આ કેવું છે? આ સોલિડ હે ને, લેડ નાઇટ્રેટ દ્રાવણમાં છે એટલે એક્વિયસ છે. શું છે? એક્વિયસ. આ KIB શું છે? એક્વિયસ. અને આપણને આવી એક્વિયસ મળશે. હવે જુઓ, PbNO3 છે તેની KI એટલે પોટેશિયમ આયોડાઇડ સાથેની પ્રક્રિયાથી PbI2 એટલે લેડ આયોડાઇડ અને KNO3 પોટેશિયમ નાઇટ્રેટ મળે. આ તમારી થઈ ગઈ પ્રક્રિયા. કઈ છે? પ્રવૃત્તિ 2 ની. અને આપણે અવલોકન શું કર્યા? તો પહેલા તો પૂછશે કે લેડ નાઇટ્રેટ પાવડરનો કલર, પાવડરનો રંગ કેવો છે? તો આ કેવો છે? લેડ નાઇટ્રેટ સફેદ કલર છે. કેવો કલર છે એનો? સફેદ. સફેદ. જ્યારે KI પોટેશિયમ આયોડાઇડ એનું દ્રાવણ કેવું કલરનું છે? કલર વિહીન છે, આનો કોઈ કલર નથી. જ્યારે PbI2 કેવા કલરનો હોય? પીળા કલરનો હોય. ઓકે, કેવા કલરનો હોય? પીળા કલરનો. અને આપણને જે મળ્યું છે KNO3 પોટેશિયમ નાઇટ્રેટ, પણ આપણે આનો જ કલર યાદ રાખીશું. આ પીળા કલરનો છે, આ સફેદ કલરનો છે. એ તમને પૂછી શકાય. PbNO3 ટ્વાઇસ સફેદ કલર લેડ નાઇટ્રેટ, જ્યારે પોટેશિયમ આયોડાઇડ પીળા કલરનો છે. આ પ્રક્રિયા કેવી છે? દ્વિવિસ્થાપન પ્રકારની છે. કેવી છે? દ્વિવિસ્થાપન પ્રકારની આ પ્રક્રિયા છે. ઓકે, હવે જોઈએ છે પ્રવૃત્તિ નંબર 3. પ્રવૃત્તિ નંબર 3 ની અંદર આપણને કઈ છે? કોનિકલ ફ્લાસ્ક લઈએ. તો જુઓ, આ જે છે ને
આ જે છે ને ફ્લાસ્ક, આ જે કાચનું સાધન છે તેનું નામ છે કોનિકલ ફ્લાસ્ક અથવા કસનળી, કસનળી એટલે ટેસ્ટ ટ્યુબ, ઠીક છે. હા, શું કહે છે ગાડી? તેમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અથવા મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરીએ. એસિડ ઉમેરવાનો છે પણ કેવો છે? મંદ હાઇડ્રોક્લોરિક અથવા સલ્ફ્યુરિક. અને એસિડનો ઉપયોગ સાવચેતીથી કરવો જોઈએ. તેમાં ઝીંકના દાણા છે. શું છે? થોડા ઝીંક, ઝીંક એટલે Zn. શું છે? ઝેડ કેપિટલ એન્ડ સ્મોલ Zn. આ બી એક ધાતુ છે ઝીંક. તેના દાણાદાર છે તે લીધું છે અને તેની અંદર નાખ્યું છે. શું તમને ઝીંકના દાણાની ફરતે કંઈ થઈ રહ્યું હોય તેવું દેખાય છે? હા, એની ફરતે પરપોટા નીકળશે. શું નીકળશે? પરપોટા. રાસાયણિક પ્રક્રિયા થશે અને પરપોટા નીકળશે. કોનિકલ ફ્લાસ્ક અથવા કસનળીને સ્પર્શ કરો તો શું થશે? કોનિકલ ફ્લાસ્ક અથવા કસનળી ગરમ થઈ જશે. કેમ? કારણ કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉર્જા મુક્ત થઈ છે. સમજ્યા? અને જુઓ, આ છે ઝીંક પર મંદ સલ્ફ્યુરિક એસિડની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુનું નિર્માણ. હાઇડ્રોજન વાયુ બને અને હાઇડ્રોજન વાયુ અહીંથી બહાર નીકળવાનું છે. ઓકે, આ અહીંયા આપણે એક લાકડાનું અથવા રબરનું બૂચ માર્યું છે. આ કાચની નળી છે જેમાંથી હાઇડ્રોજન ગેસ બહાર નીકળી શકે. નહીં નીકળી શકે તો આ ફૂટી જશે ને, કાચની આ કોનિકલ ફ્લાસ્ક ફૂટી જશે. અને આ જે કાચનું સાધન છે જેનું નામ છે કોનિકલ ફ્લાસ્ક, અંદર જે પ્રવાહી છે તે છે મંદ સલ્ફ્યુરિક એસિડ અને આ જે તમને ઝીણા ઝીણા દાણા દેખાય છે અંદર તે છે દાણાદાર ઝીંક. શું છે? ઝીંક ગ્રેન્યુલ્સ, દાણાદાર ઝીંક. ઉપરે આજે આની વાત કરીએ, ખાલી આ જે પ્રક્રિયા કરી તેની વાત કરીએ. તેમાં તમને શું પૂછાય કે ઝીંકના ટુકડાની આસપાસ તમને શું દેખાય છે? તો ઝીંકના ટુકડાની આસપાસ આપણને પરપોટા દેખાય છે અને આ પરપોટા હાઇડ્રોજન વાયુના છે. આના છે? હાઇડ્રોજન વાયુના છે. કોનિકલ ફ્લાસ્ક પર શું અસર થાય છે? તો કોનિકલ ફ્લાસ્ક આ રાસાયણિક પ્રક્રિયાને કારણે ગરમી ઉત્પન્ન થાય છે. તેથી કોનિકલ ફ્લાસ્ક ગરમ થઈ ગયો છે. ઝીંકના ટુકડા અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચેની પ્રક્રિયા લખો. ઠીક છે, તો નીચે આ જે પ્રક્રિયા મેં લખી છે તેને કાઢી નાખીએ હવે. અને આ જે ઝીંકની પ્રક્રિયા છે તે મેં તમને લખી આપું છું અહીંયા. બરાબર, તમારે પણ લખી રાખવાની. ઓકે, અગર ચેનલ પર નવા છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. બને ત્યાં સુધી આખા ધોરણ 10ના બધા જ વિડીયો, બધા જ પ્રકારના વિડીયો સમજી શકાય તેવી ભાષામાં મૂકવાનો પ્રયત્ન કરીશું. ઓકે, આ છે ઝીંક. શું છે પ્રક્રિયા? Zn, ઝીંક સોલિડ પ્લસ શું છે? HCl. HCl એટલે હાઇડ્રોક્લોરિક એસિડ. શું બને? ZnCl2, ZnCl2 પ્લસ H2 ગેસ, H2 અને આ છે ગેસ. ગેસ એટલે ઉપરની તરફ જશે. અહીંયા G લખવું જરૂરી છે. સમજ્યા? ઓકે, અહીં જો આ ઝીંક છે ને, ઝીંક તમને ખબર છે 9મા ધોરણમાં ભણ્યા તમે. ઝીંક, ઝીંક કેવું છે? 2 ઇલેક્ટ્રોન આપે. કેવું છે? 2 ઇલેક્ટ્રોન આપે. બાજુમાં છે ક્લોરીન. ક્લોરીન કેવું છે? 1 ઇલેક્ટ્રોન લે. આ અહીંયા જાય અને અહીંયા જાય એટલે ZnCl2 થાય. બરાબર ને? આપણે ધોરણ 9માં ભણ્યા ને ભાઈ. તો આ ઝીંક ને કેવું છે? 2 ઇલેક્ટ્રોન આપી શકે એટલે એની 2 ઇલેક્ટ્રોન અપાય. જ્યારે ક્લોરીન 1 ઇલેક્ટ્રોન મેળવી શકે. એટલે ક્લોરીન આપણને 2 જોઈએ. ઓકે ને, આપણને બનશે ZnCl2. હવે Cl તો 2 છે, અહીંયા હાઇડ્રોજન બી 2 છે પણ HCl એક જ છે એટલે આપણે એને આગળ લગાડી દઈએ 2. એટલે આપણું રાસાયણિક સમીકરણ થયું Zn પ્લસ 2HCl શું નિર્માણ કરે છે? ZnCl2 પ્લસ H2 ગેસ. અહીંયા ગેસ લખીશું અને ઉપર એમ બતાવીશું એટલે કે આ ગેસ મુક્ત થયો છે. હવે તમને પૂછશે કે ઝીંકના ટુકડા અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચેની પ્રક્રિયા કેવા પ્રકારની પ્રક્રિયા છે? તો આના પ્રક્રિયાનો પ્રકાર છે વિસ્થાપન. ઠીક છે, ઝીંક અને ક્લોરીનનું અહીંથી વિસ્થાપન થયું. અને બીજું છે ઉષ્માક્ષેપક, એટલે જેમાં ઉર્જા ઉષ્મા સ્વરૂપે બહાર નીકળે તેને શું કહીએ છીએ? ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહીએ છીએ. ઠીક છે, કે આગળ જવા દઈએ. પણ અહીંયા થોડું બાકી રહી ગયું છે. શું બાકી રહ્યું છે? ઉપરોક્ત ત્રણેય પ્રવૃત્તિના આધારે આપણે કહી શકીએ કે નીચે દર્શાવેલા અવલોકન પૈકી કોઈ પણ અવલોકન આપણને કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ હોય
તેમ નક્કી કરવામાં મદદ કરે છે. પહેલું, અવસ્થામાં પરિવર્તન એટલે ઘનનું પ્રવાહી, પ્રવાહીનું વાયુ અથવા જલીય દ્રાવણમાંથી વાયુ મુક્ત થાય તેને શું કહેવાય? અવસ્થામાં પરિવર્તન. રંગમાં પરિવર્તન, રંગમાં પરિવર્તન જોયું ને, PbNO3 એટલે લેડ નાઇટ્રેટ, કેવો કલર છે? સફેદ. અને શું બન્યું છે? PbI2 કેવો કલર છે? પીળો. બરાબર. વાયુનો ઉદ્ભવ, તો અહીંયા વાયુ બન્યું ને, હાઇડ્રોજન વાયુ. તાપમાનમાં પરિવર્તન, અહીંયા તાપમાન વધ્યું. બરાબર ને? રાસાયણિક પ્રક્રિયાને અંતે તાપમાનમાં વધારો થાય અથવા ઘટાડો બી થાય, એવું જરૂરી નથી કે વધારો જ થાય. એવી પ્રક્રિયા બી આપણે જોઈશું કે જેમાં ઘટાડો થાય, પણ જેમાં વધારો થાય તેને શું કહીએ? ઉષ્માક્ષેપક. આગળ આ જ પ્રકરણમાં આપણે એ વિસ્તારથી જોઈશું. આપણી આસપાસ અવલોકન કરતા આપણે આપણી આસપાસ થતા ફેરફારોનું અવલોકન કરીએ તો આપણને જાણવા મળે કે આપણી આસપાસ અનેક જુદા જુદા પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થતી હોય છે. આ પ્રકરણમાં આપણે આ સાંકેતિક, આ જુદા જુદી પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ અને તેમના સાંકેતિક નિરૂપણ, શાની? એ રાસાયણિક પ્રક્રિયા કેવી રીતે લખાય તે આપણે ભણીશું. ઓકે, તો મેગ્નેશિયમની પટ્ટી હવામાં સળગે અને મેગ્નેશિયમ ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે. આ રાસાયણિક પ્રક્રિયાનું વાક્ય સ્વરૂપે લખવું ઘણું લાંબુ થઈ જાય, એટલે આપણે શું લખીએ છીએ? સંક્ષિપ્ત સ્વરૂપે લખીએ. એટલે મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન, આને કહેવાય પ્રક્રિયક. આ છે તીર, તીરની આ બધું શું છે? નિપજ. નિપજ શું છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. પણ આપણે એવું બી લખીએ તો એ બહુ વધારે થઈ જાય. આ પ્રક્રિયા 1.1 શું આપ્યું છે આપણને? 1.1 સમીકરણમાં દર્શાવેલા રાસાયણિક ફેરફાર ઉદ્ભવતા પદાર્થો મેગ્નેશિયમ અને ઓક્સિજન પ્રક્રિયક છે. પ્રક્રિયા દરમિયાન નવો ઉત્પન્ન થતો પદાર્થ મેગ્નેશિયમ ઓક્સાઇડ નિપજ છે. જે નવો ઉત્પન્ન થાય તેને નિપજ કહેવાય. જેની વચ્ચે પ્રક્રિયા થાય તેને પ્રક્રિયકો કહેવાય. શાબ્દિક સમીકરણ લખ્યું છે, હે ને? અને તેની ડાબી બાજુએ, જમણી બાજુએ. બરાબર. હવે આપણે શું કરીએ છીએ? એને એરોથી એટલે તીરથી અલગ કરીએ છીએ. હવે રાસાયણિક સમીકરણ લખવું શું છે? 1.1.1 રાસાયણિક સમીકરણ લખવું એટલે આપણે રાસાયણિક સમીકરણને સંક્ષિપ્ત અને અન્ય કોઈ સંક્ષિપ્ત સ્વરૂપમાં રજૂ કરીએ છીએ. તો શબ્દની જગ્યાએ રાસાયણિક સૂત્રનો ઉપયોગ કરીએ. શાનો ઉપયોગ કરીએ છીએ? રાસાયણિક સૂત્રનો. અને આપણે રાસાયણિક સમીકરણને હજી એક સંક્ષિપ્ત અને ઉપયોગી બનાવી શકીએ છીએ. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાને રાસાયણિક સમીકરણ દ્વારા રજૂ કરી શકાય છે. એટલે બધી જ રાસાયણિક પ્રક્રિયાને રાસાયણિક સમીકરણ દ્વારા આપણે રજૂ કરી શકીએ. મેગ્નેશિયમ ઓક્સિજન તેમજ મેગ્નેશિયમ ઓક્સાઇડના સૂત્રની મદદથી ઉપયુક્ત શાબ્દિક સમીકરણ નીચે પ્રમાણે લખી શકાય. Mg વત્તા O2, Mg એટલે મેગ્નેશિયમ, O2 એટલે ઓક્સિજન. શું બન્યું? MgO. તીરની નિશાની ડાબી તરફ LHS અને જમણી તરફને RHS રહેલા દરેક તત્વના પરમાણુની સંખ્યા ગણો અને તમે સરખામણી કરો તો આ બાજુ મેગ્નેશિયમ, ઓક્સિજન અને મેગ્નેશિયમ કેટલું છે? 1. ત્યારે ઓક્સિજનના પરમાણુ કેટલા છે? 2 પરમાણુ છે. કેમ? O2 છે ને, O2 એટલે O. બરાબર. આ થઈ ગયું O2. બરાબર. અચ્છા, એક O બીજા O એની વચ્ચે 2 પેર એટલે 4 ઇલેક્ટ્રોનની વહેંચણી થયેલી હોય. કેટલી? 4. અને આપણને બન્યું છે O2. ઓકે, આપણે જોઈશું પછી ગાડી. તો બંને તરફના તત્વ પરમાણુને સમાન સંખ્યામાં હોય છે? અત્યારે સમાન નથી, પણ હોવા તો જોઈએ. એટલે લખ્યું છે જો હા તો સમીકરણ સમતોલિત છે અને જો ના તો સમીકરણ અસમતોલિત કહેવાય, કારણ કે સમીકરણની બંને તરફના દળ સમાન નથી. અને આપણી પૃથ્વી પર કોઈ બી વસ્તુનો એક માંથી બીજામાં પરિવર્તન થાય છે, પરંતુ કોઈ ધારો કે મેગ્નેશિયમ છે તો મેગ્નેશિયમ પૂરું થઈ જતું નથી, એકમાંથી બીજામાં પરિવર્તન પામે છે. ને સમજ્યા કે આ પ્રકારના રાસાયણિક સમીકરણને પ્રક્રિયા માટે માળખાકીય રાસાયણિક સમીકરણ કહેવાય છે. શું છે? માળખાકીય રાસાયણિક સમીકરણ. સ્કેલેટલ કેમિકલ રિએક્શન. ઓકે, કેમિકલ કેવું છે? ઇક્વેશન, સ્કેલેટલ ઇક્વેશન એટલે કે તેની અંદર ખાલી ને ખાલી અણુઓની છે, પણ બીજી બધી વિસ્તૃત ચર્ચા કરેલી નથી અથવા બધું લખેલું નથી. મેગ્નેશિયમની હવામાં
સળગવાની પ્રક્રિયા માટેનું માળખાકીય રાસાયણિક સમીકરણ 1.2 માં આપેલું છે. Mg+O2 gives MgO. ઠીક છે, આગળ જોઈએ. આગળ છે 1.1.2 તેની અંદર છે સંતુલિત રાસાયણિક સમીકરણ. સમતુલિત રાસાયણિક સમીકરણ એટલે બંને બાજુ, અગર મારી પાસે આ બાજુ A છે વત્તા 2B છે અને શું બનશે AB2 એટલે બે બી વપરાઈ જવા જોઈએ કોઈ બી રીતે, તો તેને શું કહીશું રાસાયણિક રીતે સમતુલિત સમીકરણ. ઠીક છે, આ માત્ર તમારી સમજ માટે છે. ઓકે, આગળ જોઈએ આપણે શું કહે છે આગળ. ધોરણ 9 માં શીખી ગયા તે દળ સંચયનો નિયમ. શું છે? દળ સંચયનો નિયમ. યાદ કરો, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દળ અથવા દ્રવ્યનું સર્જન થતું નથી કે તેનો વિનાશ થતો નથી. એટલે કે નવું દળ ઉત્પન્ન થતું નથી અથવા દળ સમાપ્ત થઈ જતું નથી. એટલે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની નિપજમાં હાજર રહેલા તત્વોનું કુલ દળ અને પ્રક્રિયામાં હાજર રહેલા તત્વોનું કુલ દળ જેટલું જ હોય છે. બરાબર, ઠીક છે. બીજા શબ્દોમાં કહીએ તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા શરૂ થતા પહેલા અને પૂર્ણ થયા બાદ તેમાં રહેલા દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન રહે છે. તેથી જ માળખાકીય રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું જરૂરી બને છે. ઠીક છે, સંતુલિત કરવું પડે છે. જેને આપણે જોઈએ છે તો આપણને એક સમીકરણ આપ્યું છે શાનું? ઝીંક વત્તા સલ્ફ્યુરિક એસિડ. હવે જુઓ, આ બધા સમીકરણમાંથી કોઈ બી તમને પૂછી શકે. આટલું લખી આપે, ઝીંક વત્તા સલ્ફ્યુરિક એસિડ શું બને? ઝીંક સલ્ફેટ વત્તા હાઇડ્રોજન, અને તેને સંજ્ઞા તરીકે લખ્યું છે Zn. ઝીંક એટલે શું? Zn વત્તા સલ્ફ્યુરિક એસિડ H2SO4 શું છે? H2SO4 શું બન્યું? ZnSO4 ZnSO4 વત્તા હાઇડ્રોજન વાયુ ઉદ્ભવ થયો. બરાબર, વાયુ છે એટલે આપણે જી લખી શકીએ અને તેને આવી રીતે રજૂ કરી શકાય. હવે જુઓ, Zn તો Zn એક જ છે, SO4 તો SO4 એક જ છે અને H2 તો H2 એક જ છે. એટલે આપણે એક કોઠો બનાવ્યો છે. શું બનાવ્યું છે? કોઠો. કોઠાની અંદર શું લખ્યું છે? તત્વ. તો કયા કયા તત્વ છે? ઝીંક, હાઇડ્રોજન, સલ્ફર ને ઓક્સિજન. શું છે? ઝીંક, હાઇડ્રોજન, સલ્ફર ને ઓક્સિજન. અગર તમને પૂછાય તો તમે SO4 ને આખું લઈ શકો, SO4, કારણ કે બદલાતું નથી, માઇનસ માઇનસ છે, એની પર બે વધારાના ઇલેક્ટ્રોન મોજૂદ છે. ઓકે, હવે જુઓ, આ બાજુ છે SO4 અને આ બાજુ બી SO4 છે એટલે એક SO4 થઈ ગયું. ઝીંક એક છે, ઝીંક એક છે, H2 છે તો આ બાજુ બી H2 છે. મતલબ કે આની અંદર કેવા છે? H. ઓકે, એક વખત જોઈ લઈએ. Zn, આપણું Zn, આ Zn1 તો Zn1 નિપજમાં પ્રક્રિયકમાં બંનેમાં એક. હાઇડ્રોજન 2 તો હાઇડ્રોજન 2 બંને બાજુ 2. સલ્ફર 1 તો સલ્ફર 1 બંને બાજુ 1. ઓક્સિજન 4 તો ઓક્સિજન 4 બંને બાજુ 4. આમ તીરની બંને તરફ, તીરની નિશાનીની બંને તરફ તત્વના પરમાણુની સંખ્યા સમાન છે, તેથી સંતુલિત રાસાયણિક સમીકરણ કહેવાય. હવે કહે છે નીચેના રાસાયણિક સમીકરણને સંતુલિત કરવાનો પ્રયાસ કરો. Fe આપણે લખીએ છીએ Fe એટલે આયરન. ઓકે, પ્લસ H2O પાણી, H2O વરાળ સ્વરૂપે હોઈ શકે અને તેમાંથી શું બન્યું છે? Fe3O4 પ્લસ H2. તો જોઈએ અહીંયા શું છે? Fe ઓક્સિજન કેટલા છે? ઓક્સિજન છે 4. તો અહીંયા આગળ ઓક્સિજન ને 4 કરી નાખીએ તો હાઇડ્રોજન કેટલા થયા? 4 ગુણ્યા 2. શું છે? 4 ગુણ્યા 2, 4 દુ 8. તો અહીંયા તો 2 જ છે ને. અહીંયા શું લખીશ? ઓકે, હું જરા પેનનો કલર બદલી લઉં. અહીંયા શું લખીશું? અહીંયા લખીશ 4 દુ 8 થઈ ગયા ને. તો અહીંયા બી 4 કરવો પડે, 4 દુ 8 થાય. ઓકે, તો 4 હાઇડ્રોજન થઈ ગયા. હવે Fe કેટલા છે? Fe 3 છે, તો અહીંયા શું લખી શકીએ? 3 Fe. શું કર્યું છે મેં? ઓકે, આ થઈ ગયું છે આપણું સંતુલિત સમીકરણ. જોઈ લઈએ શું કર્યું છે. એકદમ છેલ્લે જોઈશું. Fe આપ્યું છે 3 3 3 3 3 3 3 3 અને આપણે શું કર્યું છે ને? શું કર્યું? Fe આવ્યું આપણું સંતુલિત સમીકરણ. Fe
હજુ બી વાર છે, હજુ બી નીચે હશે. ઓકે, આ રહ્યું આપણું સંતુલિત સમીકરણ છે ને, લખ્યું છે ને 1.9 સંતુલિત સમીકરણ. શું કર્યું છે? 3Fe વત્તા 4H2O give Fe3O4 પ્લસ 4H2. ઘણું બધું લખ્યું છે કે આપણે આને જોવાનું, પછી આને જોવાનું, પછી આને જોવાનું, પણ બને તેટલું હું તમને ઇઝીલી શીખવી દઈશ. આ કોઈ તમને પૂછાશે નહીં 3-4 માર્કમાં કે આ સંતુલિત કરના સોપાન એટલે કે એના તબક્કા લખો, એવું નહીં પૂછાશે. મેં તો સીધું જ કરી નાખ્યું ને. ઓકે ને, તમે પ્રેક્ટિસ કરશો તમને પણ આવડી જશે. આ એક્સરસાઇઝમાં 3-4 આપ્યા છે ને, બીજા આપણે વધારાની એક્સરસાઇઝમાંથી પણ એટલે કે વધારાના સ્વાધ્યાયમાંથી પણ કરીશું. બેઝિકલી હું ઇંગ્લિશ મીડિયમને ભણાવું છું ને, પણ ગુજરાતીના વિડીયો એટલા માટે બનાવું છું કે ગુજરાતી મીડિયમ મને એવું લાગે છે ત્યાં સુધી સારા વિડીયો અવેલેબલ નથી. અગર તમને એવું લાગે કે વિડીયો સરસ છે તો લાઈક કરજો અને ચેનલોને સબસ્ક્રાઇબ કરજો. તમને પણ ભણવાનું ભાર વગરનું લાગશે, મને પણ મજા આવશે. ઓકે, તો 26 મિનિટનો વિડીયો થઈ ગયો છે, તો આપણે આજે આટલું જ રહેવા દઈએ. એક કામ કરીએ ને, આપણે સ્વાધ્યાયમાંથી થોડાક સંતુલિત સમીકરણો છે તેને જોઈ લઈએ, અથવા હા તેને જોઈ લઈએ, બરાબર, કે આ સંતુલિત સમીકરણ કેવી રીતે કરી શકાય. ઓકે, એના પહેલા આવી ગયા છે આપણા પ્રશ્નો છે. આ પ્રશ્ન છે પાના નંબર 6 પરના, અને 6 પરના પ્રશ્નને આપણે જોઈ લઈએ છીએ એક સાથે ફટાફટ. ઠીક છે, શું કરીએ છીએ આપણે આ પ્રશ્નને જોઈ લઈએ. તો આપણને પ્રશ્ન એ પૂછે, મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા શા માટે સાફ કરવામાં આવે છે? તો શું છે, મેગ્નેશિયમ ધાતુ ખૂબ જ ક્રિયાશીલ છે, તેથી તેની સપાટી ઉપર મેગ્નેશિયમ ઓક્સાઇડનું નિષ્ક્રિય પડ, શાનું? મેગ્નેશિયમ ઓક્સાઇડ, શું લખાય? MgO નું નિષ્ક્રિય પડ. કેવું પડ? નિષ્ક્રિય. નિષ્ક્રિય પડ ચડી ગયેલું હોય છે, અને આ પડને જ્યાં સુધી આપણે કાચ પેપરથી ઘસીએ નહીં નીકળે નહીં, અને આપણે કાચ પેપરને ઘસીને કાઢી નાખીએ પછી એનું ઓક્સિજન સાથે સરસ મજાનું રાસાયણિક પ્રક્રિયા થાય અને આપણને તડતડ કરતા અવાજ સાથે જગારા મારતો સફેદ કલર ના પ્રકાશ દેખાય છે, બરાબર? માટે આપણે એને સાફ કરીએ છીએ. બીજો પ્રશ્ન છે, નીચે દર્શાવેલ રાસાયણિક પ્રક્રિયા માટે સંતુલિત સમીકરણ લખો. તો આપણને જે આપેલા છે ને આપણે લખતા જઈએ છે. ઓકે, આટલી જગ્યા બહુ થઈ ગઈ આપણા માટે, એટલે આને કરી નાખું. શું કીધું છે? હાઇડ્રોજન. હાઇડ્રોજન એટલે H2. આની વાત કરીએ છીએ આપણે, જે હું અહીંયા લખું છું. હાઇડ્રોજન એટલે H2 ગેસ છે, વાયુ, વત્તા ક્લોરીન Cl2. Cl2 બી ગેસ છે, વાયુ. શું બન્યું એમાંથી? હાઇડ્રોજન ક્લોરાઇડ HCl, અથવા હાઇડ્રોક્લોરિક એસિડ પણ કહીએ. અહીંયા બે એટલે આગળ લખી દઈએ 2. આ થઈ ગઈ એની પ્રક્રિયા અને રાસાયણિક પ્રક્રિયા, રાસાયણિક સંતુલિત રાસાયણિક પ્રક્રિયા થઈ ગઈ, સંતુલિત સમીકરણ થઈ ગયું, બરાબર? બીજું છે બેરિયમ ક્લોરાઇડ. બેરિયમ BaCl2. શું છે? BaCl2. આનું નામ છે બેરિયમ ક્લોરાઇડ, વત્તા એલ્યુમિનિયમ સલ્ફેટ AlSO4 થ્રાઇસ. લખું છું પાછું, સોરી, Al2SO4, અને પાછળથી લખીશું આપણે 3, બરાબર? આને કહેવાય Al2SO4 થ્રાઇસ એલ્યુમિનિયમ સલ્ફેટ. અને આપણને શું બને છે? બેરિયમ સલ્ફેટ, BaSO4. શું બન્યું? BaSO4 વત્તા AlCl3 એલ્યુમિનિયમ ક્લોરાઇડ AlCl3. હવે જોઈએ આને સંતુલિત કરીશું ને, તો આપણે સંતુલિત કરતા પહેલા એનો કલર બદલી કાઢીએ કે જેથી તમને સમજ પડે કે ભાઈ સંતુલિત થઈને શું થયું, ને? ઠીક છે, આ બ્લુ કલર લીધો છે આપણે. ઓકે, BaCl એક જ છે, પણ અહીંયા સૌથી વધારે શું છે? SO4 થ્રાઇસ. શું છે? SO4 3 અણુ છે. કેટલા? 3. તો અહીંયા તો SO4 ના એક જ અણુ છે, અહીંયા એક જ અણુ છે, તો અહીંયા લખી દઈએ 3. અને 3 લખતા આપણી પાસે શું થઈ ગયું છે? Ba ના 3 થઈ ગયા, તો અહીંયા લખી દઈએ Ba ને 3. આ Ba 3 અને ક્લોરીન ના 2, 3 6 થઈ ગયા. 1 માં 2 તો 3 માં કેટલા? 6, એટલે થઈ ગયા 6. અને અહીંયા કેટલા છે આપણી પાસે? 3.
તો 6 કરવા માટે શું કરવું પડે? અહીંયા 2 થી ગુણીશું. શાનાથી? 2 થી. હવે જુઓ, Al તો 2 છે જ ને, અહીંયા Al ના 2 છે એલ્યુમિનિયમના, તો અહીંયા બી છે Al2 થઈ ગયું. હવે જોઈએ તો આ થઈ ગયું છે આપણું સંતુલિત રાસાયણિક સમીકરણ. શું થયું છે? 3BaCl2 3BaCl2 વત્તા Al2SO4 thrice gives 3BaSO4 વત્તા 2AlCl3. બરાબર? જગ્યાનો થોડો અભાવ છે અને આપણે કાઢી નાખીએ અને શું કરીએ છીએ હવે? આગળ જોઈએ. આગળ શું આપ્યું છે આપણને? ત્રીજી પ્રક્રિયા આપી છે. શું આપ્યું છે? ઓક્સિજન વત્તા પાણી. આપણે શાની પ્રક્રિયા કરીશું? ઓક્સિજન, સોડિયમ વત્તા પાણી. સોડિયમ એટલે Na અને પાણી એટલે H2O. શું છે? સોડિયમ એટલે Na અને H2O એટલે પાણી. તેની પ્રક્રિયા કરીએ છીએ. ઓકે, સોડિયમ લખ્યું છે અહીંયા Na વત્તા પાણી. શું બન્યું? H2O. શું બનશે? બનશે NaOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ વત્તા હાઇડ્રોજન વાયુ બનશે ગેસ. અને આ પાણી છે ને તે લિક્વિડ લખાય. સોડિયમ મેટલ છે, ધાતુ એટલે સોલિડ લખાય. NaOH જલીય બન્યું એટલે એક્વિયસ લખાય. એ કયું? બરાબર? હવે જોઈએ, Na સોલિડ વત્તા H2O શું બન્યું? NaOH. હવે હાઇડ્રોજન 1 ને 1 2 તો થઈ ગયા. ઓક્સિજન 1 છે. બરાબર ને? પણ આપણી પાસે આ સમીકરણ સંતુલિત છે ના. કેમ? અહીંયા હાઇડ્રોજન H નહીં લખી શકાય. શું બન્યું છે? H2 બન્યું છે. શું બન્યું છે? હાઇડ્રોજન ગેસ બન્યું ને, એટલે આપણે શું લખીશું? H2 અને અહીં લખીશું ગેસ. આ થઈ ગયા 2 અને આ થઈ ગયા 3. અહીંયા છે 2. શું કરીશું? અહીંયા 2 થી ગુણીએ તો શું થાય? 2 દુ 4. કેટલા છે? 4. આ 2 અને અહીંયા 2 થી ગુણીએ તો શું થાય? 4. ઓક્સિજન થઈ ગયા 2. જો સોડિયમ કેટલા છે? આને શું કહેવાય? પ્રક્રિયક બાજુ 1 છે, નિપજ બાજુ 2 છે. ઓક્સિજન કેટલા છે? 2 છે અને નિપજ બાજુ બી 2 છે. હાઇડ્રોજન કેટલા છે? હાઇડ્રોજન 4 છે અને પેલી બાજુ બી 2 ને 2 4 છે. હવે આપણે સંતુલિત કરવા માટે શું કરવું પડે? આ સોડિયમ 2 છે ને, આને બી 2 થી ગુણવું પડે. એટલે અહીંયા 2Na લખીશું. શું લખીશું? 2Na પ્લસ H2O. 2Na પ્લસ 2H2O શું આપે છે? આપણે રાસાયણિક પ્રક્રિયા થઈને gives, અને શું લખીશું? gives 2NaOH પ્લસ H2 ગેસ. બરાબર? તો આ થઈ ગઈ આપણી રાસાયણિક પ્રક્રિયા. ત્રીજો પ્રશ્ન જોઈએ. ત્રીજો પ્રશ્ન શું કહે છે? ત્રીજો પ્રશ્ન આપણે જોઈએ છે. ત્રીજો પ્રશ્ન જોઈએ છે, નીચે દર્શાવેલ પ્રક્રિયાઓ માટે ભૌતિક અવસ્થાઓની સંજ્ઞા સહિત સંતુલિત રાસાયણિક સમીકરણ લખો. એટલે આપણે ફરી સંતુલિત રાસાયણિક સમીકરણ લખવાના છે. ઠીક છે? તો જઈએ આપણે. આપણી પાસે જગ્યા તો આટલી જ છે. ઠીક છે, કોઈ વાંધો નહીં. ઓકે, ગણિતના પણ વિડીયો મૂકું છું અને તે પણ ફરીથી ગુજરાતી મીડિયમ માટે નવા બનાવાઈશ 2025-26 માટે. તો તમે તે પણ જોઈ શકો છો. બરાબર? સામાજિક વિજ્ઞાન એના પણ વિડીયો મૂકતા હતા વચ્ચે. તો તમને એવું લાગે તો તમે કોમેન્ટમાં લખજો કે સામાજિક વિજ્ઞાનના મૂકો, તો જરૂર મૂકીશ. હવે પહેલું જે રાસાયણિક સમીકરણ છે તે છે બેરિયમ ક્લોરાઇડ. હવે જો બેરિયમને યાદ રાખવું છે, BaCl2. બેરિયમ ક્લોરાઇડ ને શું લખાશે? BaCl2, બેરિયમ ક્લોરાઇડ, BaCl2. સોડિયમ સલ્ફેટ, સોડિયમ એટલે Na, સલ્ફેટ એટલે SO4, Na2SO4, સોડિયમ સલ્ફેટ. આ બંનેના જલીય દ્રાવણ છે. શું છે? પાણીમાં બનેલા દ્રાવણો વચ્ચે પ્રક્રિયા થઈ
અદ્રાવ્ય બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડના દ્રાવણ મળે છે. એટલે આપણને પૂરેપૂરી પ્રક્રિયામાં બધું લખી આપ્યું છે. આપણે ખાલી ને ખાલી સંજ્ઞામાં એને લખવાનું છે. તો હું એ લખી રહ્યો છું, બરાબર. નોટબુકમાં તમારે પણ લખી લેવાનું. આ છે BaCl2 બેરિયમ ક્લોરાઇડ. શું લખાશે? બી કેપિટલ BaCl2 એક્વિયસ. એક્વિયસ એટલે જલીય. વત્તા શું છે? Na2SO4. Na2SO4 આવી છે એક્વિયસ એટલે જલીય. અને રાસાયણિક પ્રક્રિયા થાય તો આપણને શું મળે? BaSO4. BaSO4 વત્તા શું મળ્યું? BaSO4 ના અવક્ષેપ. અહીં લખ્યું છે ને, આપણે જોઈએ અવક્ષેપ એટલે સોલિડ અથવા પીપીટી પ્રેસિપિટેટ એવું પણ લખી શકાય. પછી છે બીજું શું બન્યું છે? સોડિયમ ક્લોરાઇડ NaCl. હવે આપણે એને સંતુલિત કરી નાખીએ. ઓકે, તો જુઓ Ba ના એક જ છે તો Ba નું એક છે, SO4 નું એક છે તો SO4 નું એક છે, સોડિયમ ના બે છે તો સોડિયમ બે નથી એટલે બે અહીંયા ઉમેરી દઈએ. ક્લોરીન ના બે છે તો અહીંયા ક્લોરીન ના BaCl2 માં ક્લોરીન ના બે પરમાણુઓ હાજર છે, બરાબર. there are 2 atoms of chlorine. ઠીક છે, એટલે આપણું થઈ ગયું. આનું નામ છે BaCl2. BaCl2 ને શું કહેવાય? બેરિયમ ક્લોરાઇડ. આનું નામ છે Na2SO4. તેનું નામ છે સોડિયમ સલ્ફેટ. બન્યું શું છે? BaSO4 એને કહેવાય બેરિયમ સલ્ફેટ. NaCl તેને કહેવાય સોડિયમ ક્લોરાઇડ. ઠીક છે. આના પછીની પ્રક્રિયા પણ જોઈ લઈશું. બને 4 કે 5 વિડીયોની અંદર આપણે આને પૂરો કરવાનો પ્રયત્ન કરીશું કે જેથી તમને આખું ચેપ્ટરની અંદર જે કંઈ પરીક્ષા લક્ષી કે પરીક્ષામાં ન પૂછાય કે પૂછાય બધું જ તમને સમજ પડવી જોઈએ. અગર તમારે 12માની અંદર કેમિસ્ટ્રી લેવું છે અને કેમિસ્ટ્રી લેવું જ પડે. તમારે 12 સાયન્સ જવું છે તો રસાયણ વિજ્ઞાન તો આવશે જ. માટે એ ખૂબ જ ઉપયોગી છે આ પ્રકરણ, બરાબર. આપણી પાસે રસાયણ વિજ્ઞાનના 4 પ્રકરણ છે, પહેલું, બીજું, ત્રીજું અને ચોથું. ઠીક છે, બને તેટલી જલ્દી આપણે મૂકતા જઈશું. હવે છે પ્રશ્ન નંબર 3 નો સવાલ નંબર 2. સોડિયમ હાઇડ્રોક્સાઇડ નું દ્રાવણ પાણીમાં, હાઇડ્રોક્લોરિક એસિડ નું દ્રાવણ પાણીમાં સાથે પ્રક્રિયા કરી સોડિયમ ક્લોરાઇડ નું દ્રાવણ અને પાણી ઉત્પન્ન કરે છે. સોડિયમ ક્લોરાઇડ નું દ્રાવણ અને પાણી ઉત્પન્ન કરે છે. સોડિયમ ક્લોરાઇડ નું દ્રાવણ અને પાણી. ઠીક છે, તો આપણે રાસાયણિક પ્રક્રિયા લખતા જઈએ. સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH શું છે? NaOH વત્તા HCl હાઇડ્રોક્લોરિક એસિડ HCl શું બનાવે છે? NaCl સોડિયમ ક્લોરાઇડ NaCl વત્તા બીજું શું બન્યું? પાણી H2O. અચ્છા, હવે જોઈએ અહીંયા હાઇડ્રોજન કેટલા છે? અહીંયા એક OH અને એક H એટલે H2O થઈ ગયા. સોડિયમ એક છે, સોડિયમ એક છે, ક્લોરીન એક છે, ક્લોરીન એક છે. રાસાયણિક પ્રક્રિયા સંતુલિત છે, સંતુલિત છે. શું લખવાનું છે બીજું? તો આ છે કેવું? આ છે એક્વિયસ જલીય દ્રાવણ. HCl કેવું છે? એક્વિયસ જલીય દ્રાવણ. NaCl કેવું છે? એક્વિયસ જલીય દ્રાવણ એક્વિયસ. પાણી કેવું છે? પાણી તો પ્રવાહી છે, લિક્વિડ. ઠીક છે, તો આજે આ વિડીયોમાં આપણે અહીં સુધીનું જોઈશું આજે, બરાબર. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી લખજો. તમારા મિત્રોને પણ જરૂરથી શેર કરજો અને આ પ્રકારના વિડીયો જોવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લો.